નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને હું તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું હોટલ સ્ટાઇલ સાંભાર મસાલો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 10 ટેબલ સ્પૂન આખા ધાણા લીધા છે અને 5 ચમચી જેટલું આપણે જીરું લઈશું, 5 ચમચી મરીના દાણા, 5 ચમચી રાઈના દાણા. તમારી પાસે ઝીણી હોય કે જાડી, તમે કોઈ પણ રાઈનો ઉપયોગ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધા મસાલા છે તેને સરસ રીતે શેકી લેવાના છે. જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી મસાલાને શેકવા છે. તમારી પાસે જો તડકો હોય તો તમે તેને તડકામાં પણ સુકાવી શકો છો, તો પણ ચાલે. આવી રીતે આપણે તેને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા શેકી લેવાનું છે અને સતત ચલાવતા જ રહેવાનું છે, નહીં તો મસાલો છે તે બળી જશે. હવે મેં 30થી 40 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. તેને ધોઈ સૂકવી અને પછી તેનો ઉપયોગ કરવાનો છે અને ત્યાં સુધી શેકવાના છે કે જ્યાં સુધી પાન છે તે એકદમ ક્રિસ્પી થવા જરૂરી છે. કારણ કે આ મસાલો છે તે આપણે 3 મહિના સુધી બહાર સ્ટોર કરી શકીએ છીએ અને 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ, કારણ કે બિલકુલ મસાલો ખરાબ નથી થતો. અને આ મસાલો છે તેની ખાસિયત તે છે કે આપણે સાંભાર બનાવીએ આ મસાલાથી તો આપણને જરાય એસિડિટી પણ નથી થતી. તમે નોટ કર્યું હશે, તમને જો એસિડિટીનો પ્રોબ્લેમ હોય અને તમે સાંભાર ખાઓ તો તમને જરૂરથી એસિડિટી થશે, પણ આનાથી નહીં થાય. બધા મસાલા છે તે સરસ રીતે શેકાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ પેનમાં આપણે 5 ચમચી જેટલી આપણે ચણાની દાળ નાખીશું અને 5 ચમચી આપણે નાખીશું અડદની દાળ. હવે આપણે હલકી સી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી દાળને શેકવાની છે. ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે. મિત્રો, તમે એક વખત આ મસાલો છે તે સાંભાર મસાલો તેને જરૂરથી ટ્રાય કરજો. તમે એક વખત ટ્રાય કરશો તો તમને બહુ જ ભાવશે અને વારે ઘડીએ તમે ઘરે જ બનાવશો, તેને બહાર બિલકુલથી નહીં લાવો, એટલો ટેસ્ટી બને છે. હવે દાળ આપણી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેને બીજા મસાલા નાખ્યા હતા તે પ્લેટમાં આપણે રાખી દઈશું. હવે તે જ પેનમાં આપણે નાખીશું 50 ગ્રામ જેટલા આપણા મરચાં લેવાના છે. જે લાલ મરચું આવે, જે મીડિયમ તીખું હોય તેવું લેવાનું છે, તે નાખી દઈશું અને તેને પણ સરસ શેકી લઈશું. મરચાં છે તે જલ્દી જ શેકાઈ જાય છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે, મીડિયમ નહીં કરીએ, નહીં તો મરચાં છે તે બળી જશે અને મસાલામાં સરસ ટેસ્ટ નહીં આવે એનો. એટલે આપણે તેને સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે. આવી રીતે મરચાંને ક્રિસ્પી કરી લેવાના છે. મરચાંને ક્રિસ્પી કરવા બહુ જ જરૂરી છે, કારણ કે આપણે મસાલાને સ્ટોર કરવાના છીએ. તમે જોઈ શકો છો મરચાં પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. હવે મિક્સરનું જાર લઈશું અને તેમાં મરચાંને આપણે નાખી દઈશું અને તેને હલકાસા પીસી લઈશું દરદરા. અને હવે જે મસાલા બીજા આપણે શેકીને રાખ્યા હતા તે બધા મસાલા છે તે આપણે મિક્સરના જારમાં નાખી દઈશું. ફરી કહું છું, મસાલા છે તે બરાબર ક્રિસ્પી શેકાવા જરૂરી છે, કારણ કે આપણે તેને સ્ટોર કરવાના છીએ. હવે તેને સરસ પીસી લેવાનું છે. હવે આપણે આમાં 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને 5 ચમચી આપણે નાખીશું કાશ્મીરી લાલ મરચું. તેનાથી સાંભારનો કલર સરસ આવશે અને જ્યારે તમે સાંભાર બનાવશો ત્યારે બહુ જ સરસ કલર આવશે તેનો. 1 ચમચી મીઠું નાખી અને ફરીથી તેને આપણે પીસી લઈશું. તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ પરફેક્ટ રેડી છે અને તમે જોઈ શકો છો કે બહાર જેવો તેનો કલર આવ્યો છે. તમે આને કાચની કોઈ બોટલ હોય અથવા એરટાઇટ કન્ટેનર હોય તેમાં ભરીને તમે તેને રાખી શકો છો. મસાલો બિલકુલ ખરાબ બી નથી થતો. તો મિત્રો, તમને મારી આ સાંભાર મસાલાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. તો મિત્રો, ચાલો ફરી મળીએ આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.